નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું ભૂમિશા. તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર. ભુજમાં ચાલી રહેલ ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત વાહનોની ચેકિંગ કરી દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક મકરંદ ચૌહાણની સૂચનાથી એ અને બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં 349 જેટલા વાહનોને ચેક કરવામાં આવ્યા હતા. તેમજ ચેકિંગ દરમિયાન 29 જેટલા વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા હતા, જેમાં 13,500 જેટલો દંડનીય રકમ વાહન ચાલકો પાસેથી વસૂલવામાં આવી હતી. આ ટ્રાફિક ડ્રાઈવમાં ભુજ તેમજ માધાપર વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો હતો. હાલમાં ગઈકાલે કોમ્બિંગ નાઇટ ગોઠવવાની મિલકત સંબંધી જે ગુના બને છે, ચોરી, લૂંટ, ધાડ જેવા બનાવ બનતા અટકે એના માટે થઈ અને પોલીસ અધિક્ષક શ્રી મકરંદ ચૌહાણ સાહેબની સૂચનાથી અલગ અલગ ટીમો પાડી અને જુદા જુદા વિસ્તારમાં ખાસ કરીને ગઈકાલે નાઇટમાં માધાપર વિસ્તારમાં જે ચોરીના બનાવો વધેલા છે હમણાં મહિનામાં, એમાં એ ડિવિઝનની ટીમ, બી ડિવિઝનની ટીમ, એલસીબી, એસઓજી, પેરોલ ફલ્લો અને ખાવડાની ટીમ અને માંડવી મરીનની ટીમો જે જુદી જુદી ટીમો બનાવી ડીવાયએસપી ચૌધરી સાહેબની સુપરવિઝન સાથે દરેક ટીમોએ 11 વાગ્યાથી રાતના મોડે સુધી કોમ્બિંગ દરમિયાન કુલ 191 જેટલા ઈસમો છે જુદા જુદા વિસ્તારમાં રહેતા હતા એનો ચેક કરવામાં આવ્યો. એમાં ખાસ સોનાપુરી ફાટક પાસે, ભુજિયા ડુંગર વિસ્તાર, રામનગરી વિસ્તાર, મત્યા કોલોની પાછળનો વિસ્તાર, યક્ષ મંદિર પાસેનો વિસ્તાર જે માધાપર વિસ્તાર છે એમાં આખું સર્ચ ઓપરેશન કરી અને જેમાં લાયસન્સ વગરના વાહનો છે એ પછી શક પડતી મિલકત આ તે બધું ચેક કરી અને ચેકિંગ કરવામાં આવેલું. ત્યારબાદ આજે પણ સાંજના 18:00 થી 20:00 સુધી જુદી જુદી અલગ અલગ 8 ટીમ બનાવેલી, જેમાં એલસીબી, એસઓજી, એ ડિવિઝન, બી ડિવિઝન, પેરોલ ફલ્લો, એલઆઈબી, રીડર શાખા અને જિલ્લા ટ્રાફિકની ટીમો દ્વારા ભુજ શહેરના અગત્યના જે રસ્તો છે, મંગલમ 4 રસ્તા છે, હોસ્પિટલ રોડ, ભીડ નાકા છે, સરપટ નાકા છે, સ્ટેશન રોડ છે, 36 ક્વાર્ટર છે, આત્મારામ સર્કલ, ખેંગાર પાર્ક જેવા વિસ્તારમાં રહી અને આજે ટોટલ અલગ અલગ ટીમોથી ટુ વ્હીલરમાં જે મિલકત સંબંધી ચેન સ્નેચિંગ છે કે ચોરીની મોટરસાઇકલ લઈ નીકળતા એવા ઈસમોને ચેકિંગ માટે રાખેલી હતી ડ્રાઈવ. એમાં 349 જેટલા વાહનો ચેક કરવામાં આવ્યા છે 8 ટીમો દ્વારા અને એમાં 29 વાહનો જે કાગળો અને દસ્તાવેજ સાથે નહીં રાખ્યો શંકાસ્પદ છે, 29 વાહનો ડિટેન કર્યા છે. આપના ભુજ શહેરમાં ચેતના બેગ્સ લઈને આવી રહ્યું છે હેવમોર આઈસ્ક્રીમની એક્સક્લુઝિવ ફ્રેન્ચાઇઝી. ફૂલી એસી આઈસ્ક્રીમ પાર્લર તેમજ ફૂલી ઓટોમેટિક મશીન દ્વારા શેરડીનો રસ સવારે 10 થી રાત્રે 12 વાગ્યા સુધી તેમજ પાર્ટી ઓર્ડર લેવામાં આવશે અને પાર્ટી ઓર્ડર પર 10% ડિસ્કાઉન્ટ. સંપર્ક ચેતાંજલિ ચેતના બેગ્સની સામે, અનમરિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9227465765. માધાપર ખાતે પાણીપુરીની લારી રાખવા મુદ્દે 2 શખ્સો વચ્ચે મારામારીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ આંધ્રપ્રદેશના સંજય પ્રજાપતિ માધાપર ખાતે ભાદરકા સોસાયટીમાં રહે છે. તે થોડા મહિના અગાઉ કોઈક કારણસર પોતાના ગામ ગયેલ ત્યારે અન્ય પાણીપુરીવાળાએ એમની જગ્યાએ પાણીપુરીની લારી રાખેલ હતી, પરંતુ સંજય પ્રજાપતિ પરત આવતા જગ્યા મુદ્દે 2 શખ્સો વચ્ચે બોલાચાલી થતા રામકિશોર તથા અન્ય શખ્સો દ્વારા સંજય પ્રજાપતિને ધગબૂસટનો માર મારવામાં આવ્યો હતો તેમજ લારીને 7 થી 8 હજારનું નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. मेरा नाम है सर संजय प्रजापत, रहने वाले सर मैं यूपी का हूँ, जिला मैनपुरी का. अभी सर माधापुर में रह रहा हूँ सर मैं, भादरका सोसाइटी में. सर काफी सालों से उस जगह पर मैं गाड़ी लगा रहा था और हमको थोड़ी परेशानी के होने के कारण मैं गांव चला गया करीब 8 महीने के लिए. तो यहाँ पर जो हमारे सगा संबंधी जो रहते थे ना, वो आए, बोले कि भाई हम गाड़ी यहाँ पे लगाएंगे. तो ये श्याम पानीपुरी वाले ने ये बोला कि हम तुमको गाड़ी नहीं लगाने देंगे, जो इंसान है यहाँ से चला गया है, जब वो लौट के आ जाएगा भुज के अंदर ना माधापुर में, तब हम उसको ये जगह वापस कर देंगे. बाद में सर फिर मैं आया, मैं उसके घर पे गया, मैं बोला भाई मैं आ गया हूँ, अब मेरी जगह खाली कर दो. तो बोले मैं जगह खाली नहीं करूंगा, चाहे मुझे लाखों रुपए खर्च करने पड़े, लेकिन जगह खाली नहीं करूंगा. क्या हुआ फिर बाद में फिर मैंने सबसे मिलजुल के बातचीत करा के पुलिस चौकी हम गया माधापुर में. तो वहाँ रिजराज सिंह ने बोला कि भाई दोनों लोग मिलके धंधा करो आराम से. फिर हम दोनों लोग, उन्होंने फैसला करा दिया था कि आप दोनों लोग खड़े हो जाओ, एक दूसरे के आड़े मत आओ.
किशोर प्रजापति ने उसके मामा को ये बात टेंशन हो गई, ये पार्ले में नौकरी करता है, तो इसने मेरे को 2-3 बार धमकी दिया इसके मामा ने कि यहाँ से साले गाड़ी हटा ले, नहीं तो यहाँ से भाग जा, नहीं तो मारूंगा बहुत तुझे मैं। ચોઈસ પર ભુજનું જૂનું અને જાણીતું આપની પસંદગીને અનુરૂપ વેરાયટીઓનો ખજાનો એટલે ચોઈસ પર્સ. ત્યાં આપણને મળશે લેડીઝ પર્સ, વોલેટ, સ્કૂલ બેગ, ટ્રાવેલિંગ બેગ, લેડીઝ ચંપલ વગેરેમાં વિવિધ વેરાયટીઓ હાજર સ્ટોકમાં. ચોઈસ પર્સમાં હોલસેલ ભાવે રિટેલ વેચાણ, જેથી ગ્રાહકોને પૂરતો સંતોષ અને સહયોગ અને વ્યાજબી ભાવ સાથેનો નફો. વ્યાપારીઓ માટે ખુશખબર, હવે મુંબઈના ભાવે ભુજમાં હોલસેલ ભાવમાં A to Z ક્વોલિટીના બેગ અને પર્સ મળી રહેશે. તો એકવાર અવશ્ય મુલાકાત લો આપણા પસંદગીના શોરૂમ ચોઈસ પર્સમાં અને મેળવો અદ્યતન વેરાયટીઓનો અઢળક ખજાનો. આપણા ચોઈસ પર્સનું સરનામું ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, તળાવ શેરી, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9712331202 9724015110. ભુજની શિવશક્તિ નામે ખાનગી ફાઇનાન્સ પેઢીની પોલીસ અધિક્ષક DYSP તથા SP દ્વારા તપાસ કરવામાં આવી હતી. ભુજમાં થોડા દિવસો પૂર્વે થયેલ શિવશક્તિ ફાઇનાન્સ નામની ખાનગી પેઢીમાં થયેલ 46 લાખની ચોરી અંગે ભુજ પોલીસ અધિક્ષક DYSP તથા SP દ્વારા પેઢીના માલિક રાજ આચાર્ય અને જયદીપ જાડેજાની પૂછતાછ કરવામાં આવતા બંને માલિકો પાસેથી નાણાકીય નિવેદનો અને વિગતો જુદી જુદી મળતા ખાનગી પેઢીના માલિકો સામે શંકા કુશંકાનો વર્તારો વધી જવા પામ્યો હતો, તેમજ પોલીસ દ્વારા આકરી પૂછતાછ હાથ ધરવામાં આવી હતી. ફાઇનાન્સ કંપની પેઢીમાં રાજ આચાર્ય અને જયદીપ જાડેજાની માલિકીની જે પેઢી છે તેમાં એ લોકોએ કોઈ ફરિયાદ કરેલી હતી, પરંતુ ન્યૂઝપેપરોમાં અને ચેનલોમાં સદર જગ્યાએ અંદાજે 46 લાખની ચોરી થયેલું બનાવ પ્રસિદ્ધ થતાં LCB PI અમો તથા DYSP ચૌધરી સાહેબ વગેરે સ્ટાફના માણસોએ સદર જગ્યાનું ઝીણવટભેર તપાસ કરી અને બંને માલિકોને અમોએ તમામ અધિકારીઓ અલગ રીતે પૂછપરછ કરતા પ્રથમ પહેલાં એવું જાહેર કર્યું કે 78 થી 46 લાખ રૂપિયા અમે 23 તારીખે અમારી પાસે હતા, જે અમે આ પેઢીમાંથી અમારા ઘરે લઈ ગયેલા. પછી અમારા ઘરે સદર રોકડ રકમની ગણતરી કરવાની હતી, મશીન અમારી પેઢીમાં હતું, જેથી અમે ગણતરી કરવા માટે અમારા જે રોકડ રકમ હતી એ અમે ઓફિસે લાવ્યા. પછી ઓફિસે લાવ્યા પછી અમે તે જે જંગી રકમ હતી તે ઓફિસે મૂકી અને અમે કામે નીકળી ગયેલા. જે પણ થોડુંક શંકા દર્શાવી વાત છે, તેમજ જે કહેવાતી જંગી રકમ જે 78 લાખ અથવા 46 લાખની જે રોકડ રકમ હતી તેઓ ક્યાંથી લાવ્યા હતા તેઓ અમે તમામ અધિકારીઓ અલગ રીતે પૂછપરછ કરતા તેમાં પણ તમામ બંને ભાગીદારો તમામ અધિકારીઓ પાસે અલગ અલગ વિગત જણાવે છે. ઘણી વખત એવું કહે છે કે આ પૈસા અમે અમદાવાદમાં જમીન વેચી હતી એના પૈસા હતા. પછી એમ કહે છે કે અમે અનાજનું લેવેચ કરી છે એને કમિશનના પૈસા હતા. થોડી વાર એવું કહે છે પેઢીમાં અમે ધિરાણ કરીએ છીએ એના પૈસા હતા. પછી ઘણી વખત એવું કહે છે કે આ ખારેક વેચાણનો જે ધંધો કરી એના પૈસા હતા. તે માટે સ્પષ્ટ અમે માગી કે ખારેકના કેટલી રોકડ રકમ હતી, કમિશનની કેટલી રોકડ રકમ હતી, પેઢીના કેટલી રોકડ હતી, જમીન જે વેચી છે એની કેટલી રોકડ રકમ હતી, તે બાબતે જો સ્પષ્ટ જવાબ આપી શકતા નથી. તે બાબતે મૌન સેવે છે. તે પણ જે થોડીક શંકા ઉપજાવી હતી વાત છે. તેમજ પોતાની પેઢીમાં જે લોક માર્યું છે એ પહેલાં એવું કહે છે કે લોક તોડેલું છે. અમે અમારા અધિકારી અમારી જે ઝીણવટભેર તપાસ કરી અમારા અનુભવથી અમે જોયું તો જે લોક ખરેખર તોડેલું નથી, એ લોક ચાવીથી ખોલવામાં આવેલ છે. તેમજ જે પેઢીમાં કાચના જે બારી છે એ તોડેલી બતાવવામાં આવે છે. અને સ્ટેટસ મેન્સ એસેસરીઝ ધી બ્રાન્ડ. જેન્ટ્સને લગતી તમામ વેરાયટીઓ જેવી કે બ્રાન્ડેડ પરફ્યુમ, અંડરગાર્મેન્ટ્સ, બ્રાન્ડેડ વોચ, પર્સ, સ્ટાઇલિશ લાઇટર, કેપરી, ટ્રેક પેન્ટ્સ, નાઇટ સૂટ, ફેન્સી કેપ જેવી અનેક આઇટમો અમારી પાસે મળી રહેશે. આ ઉપરાંત લેડીઝ ડીઓ એન્ડ લેડીઝ બ્રાન્ડેડ વોચ પણ અમારે ત્યાં મળી રહેશે. બ્રાન્ડેડ કંપનીની વસ્તુઓ માટે માંડવીનું જાણીતું નામ સ્ટેટસ મેન્સ એસેસરીઝ, કૃષ્ણા હોટેલની પાછળ, આઝાદ ચોક, માંડવી, કચ્છ. ચેતન શાહ
કોન્ટેક્ટ નંબર 9925812436. મા મોટર ડ્રાઇવિંગ સ્કૂલ, સરકાર માન્ય ડ્રાઇવિંગ સ્કૂલ. અમારું ધ્યેય સેફ અને શ્યોર ડ્રાઇવિંગ. 1 મહિનાની ટ્રેનિંગ દરમિયાન 125 કિમીની રનિંગ સાથે 4-વ્હીલર કારનું પ્રાથમિક જ્ઞાન પણ આપવામાં આવશે. સાથે ટ્રાફિક નિયમ અંગેની સચોટ માહિતી પણ આપવામાં આવશે. તો મા મોટર ડ્રાઇવિંગ સ્કૂલમાં એડમિશન લઈ પરફેક્ટ ડ્રાઇવિંગ શીખી માર્ગ સલામતી માટે તમે પણ ભાગીદાર બનો. એક સાથે 3 જણ એડમિશન લે તો ફીમાં 20% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. 4-વ્હીલર લાયસન્સ સાથે ડ્રાઇવિંગ શીખો માત્ર ₹3000 મોબાઈલ નંબર 97252061232432. ભુજમાં પ્રમુખ સ્વામી વિસ્તારમાં આવેલ સિદ્ધિવિનાયક સોસાયટીમાં થયેલ દબાણ મુદ્દે નગરપાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર ભુજના પ્રમુખ સ્વામીનગર વિસ્તારના સિદ્ધિવિનાયક સોસાયટીમાં 12 મહિના અગાઉ થયેલ દબાણ અંગે સ્થાનિકો દ્વારા ભુજ નગરપાલિકામાં રજૂઆત કરાતા ભુજનગર સેવા સદન દ્વારા દબાણકર્તાઓને નોટિસ પાઠવવામાં આવી હતી અને સત્વરે દબાણ દૂર કરવા માટે જણાવાયું હતું. પ્રમુખ સ્વામી નગરમાં પેલા ગેટ પાસે સિદ્ધિવિનાયક સોસાયટી ત્યાંના 11મા વોર્ડના નગરસેવકો અને ત્યાંના રહેવાસીઓની એક અરજી હતી કે એમના વિસ્તારમાં ખૂબ મોટા પાયે દબાણ થઈ રહ્યું છે. તો કાલ નગરપાલિકાની ટીમ અને મીડિયાના મિત્રો દ્વારા ત્યાંનું સર્વે કરવામાં આવ્યું હતું. નગરપાલિકાએ એમને નોટિસ પણ મોકલાવી દીધી છે કે 3-4 દિવસમાં જે પણ છે આપ દબાણ આપની રીતે દૂર કરી દો, નહીતર નગરપાલિકા અને ભાડા સાથે મળીને દબાણ હટાવશે. મુંબઈ સેન્ટ્રલ, a complete family showroom. લાવ્યા છે આપના માટે જેન્યુઅન 50% ડિસ્કાઉન્ટ ઓફર. સૌથી સુંદર સંપૂર્ણ કુટુંબ માટે બ્રાન્ડેડ અને ડિઝાઇનર સાડીઓ, તૈયાર વસ્ત્રો, ઇમિટેશન જ્વેલરી, પર્સ માટેનો આધુનિક અને નવીનતમ ફેમિલી શોરૂમ એટલે મુંબઈ સેન્ટ્રલ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ. આપના માટે અમે લાવ્યા છીએ 50% સુધી ડિસ્કાઉન્ટ. તો રહસ્યની જોજો, આજે જ પધારો. સ્ટાઇલ સ્ટેટમેન્ટની નવી વ્યાખ્યા એટલે મુંબઈ સેન્ટ્રલ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ, વાણિયાવાડ, ભુજ. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લ્યો. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા. 9427438781. મીત વોરા 9408435141. ભુજ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા કક્ષાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારની પંચાયત સશક્તિકરણ યોજના અંતર્ગત ભુજના જિલ્લા પંચાયત ખાતે તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય હેતુ ભવિષ્યમાં પંચાયતની કામગીરી માટે કુશળતા કેળવવા કેવી તાલીમની જરૂરિયાત છે તેનું મનોવૈજ્ઞાનિક તેમજ વ્યક્તિગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં પંચાયત કાયદો, રેકોર્ડ, લોકો સાથેની કામગીરી, સ્માર્ટ વિલેજ સહિતના મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા. મારું નામ નીલા પટેલ છે. હું સોશિયલ સાયન્સ ફેકલ્ટી તરીકે રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થા SIRD સ્પીપા સાથે સંકળાયેલી છું અને પંચાયતી રાજ લગત જે પણ તાલીમો છે એ તાલીમ આપવાનું કાર્યનું જે કામ છે તે સંભાળું છું. આજનો જે વર્કશોપ છે એ ટ્રેનિંગ નીડ એસેસમેન્ટ વર્કશોપ છે. બેસિકલી પંચાયત સશક્તિકરણ માટે અધિકારી, કર્મચારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ તેમને કયા પ્રકારની તાલીમની જરૂરિયાત છે એનો આ મૂળ છે. રાજ્ય કક્ષાનો વર્કશોપ યોજાઈ ગયો
અને પછી જિલ્લા કક્ષાના ક્લસ્ટર લેવલના એટલે દરેક 3 જિલ્લાઓને ભેગા કરીને આ વર્કશોપ યોજાયા છે. કચ્છ એ ભૌગોલિક દૂર હોવાથી એક જ કચ્છ જિલ્લો છે અહીંયા, અને 2 દિવસનો આ વર્કશોપ છે. એટલે પ્રથમ દિવસે 3 સ્તરના જે અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ છે એ આમાં વર્કશોપમાં સહભાગી બનશે, અને આવતીકાલે જે છે 3 સ્તરના પદાધિકારીશ્રીઓ એટલે જિલ્લા પ્રમુખશ્રી અને એમના સભ્યો, તાલુકાના અને ગ્રામ્ય કક્ષાના પદાધિકારીશ્રીઓ આમાં સહભાગી બનશે. એવન્યુ હાર્દિક. એવન્યુ હાર્દિક આપના માટે લાવ્યું છે ભુજ માધાપરના હાર્દસમા વિસ્તાર, આરટીઓ રિલોકેશન અને ભુજિયાના સ્મૃતિવન પાસે ઇન્ટિરિયર તેમજ ફર્નિચર સાથેના બાંધકામવાળા રો હાઉસ તેમજ બંગલાઓનું આયોજન. આ પ્રોજેક્ટમાં અમે આપને આપશું 60 ચોરસ વાર તેમજ 120 ચોરસ વારના મકાનોમાં યોજનાબંધ બાંધકામ. સોસાયટીમાં ફરતે સિક્યુરિટી માટે કમ્પાઉન્ડ વોલ, સ્ટ્રીટ લાઇટ, આંતરિક સીસી રોડ તેમજ પાર્કિંગની પૂરતી સુવિધા તો ખરી જ. ફર્નિચરમાં અમે આપને આપશું ડ્રોઈંગ રૂમમાં સોફા સેટ, ડ્રોઈંગ રૂમમાં ટીવી બોક્સ, કિચનમાં ફ્રીજ અને દરેક બેડરૂમમાં પલંગ. વધુ માહિતી માટે સંપર્ક કરો આર્કિટેક્ટ વિવિધા એસ શાહ, એન્જિનિયર શિવાની એસ શાહ. સંજય એસ શાહ 9825236605. મિતુલ એમ વેદાંત 9909190902. સમગ્ર ગુજરાતમાં ગુંજતું એકમાત્ર નામ કનૈયા માર્કેટિંગ ટીમ અને જે.કે. ચૌહાણ લઈને આવી રહ્યા છે સ્કીમ નંબર 6. આમાં ટોટલ બમ્પર ઇનામ ચાંદીના સિક્કા, નેનો કાર, અલ્ટો કાર, સ્વિફ્ટ કાર, ઇનોવા ગાડી. દરેક સ્કીમમાં 2 વ્હીલર ગાડીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આયોજક જે.કે. ચૌહાણ 9428069985. વિપુલ વી બારૈયા 9428665454. જગુબા કે જાડેજા 9825571561. શક્તિસિંહ કે જાડેજા 7567292832. કેબી ગોહિલ 9510578257. ટીમ ખુલવાનું સ્થળ પંચવટી હોટેલની બાજુમાં, મુકામ નલિયા, કચ્છ. માંડવી મામલતદારમાં આવેલી સબ રજિસ્ટ્રાર ઓફિસમાં ભૂમાફિયાઓ દ્વારા થઈ રહેલા કથિત ભ્રષ્ટાચારનો પર્દાફાશ મા આશાપુરા ન્યૂઝ ચેનલ તથા કચ્છ ટીવી સમાચાર દ્વારા કરવામાં આવ્યો હતો. બંદરે શહેર માંડવી મધ્યે સ્થિત સબ રજિસ્ટ્રાર ઓફિસમાં ભૂમાફિયાઓ દ્વારા ખેડૂતોની જમીન પચાવી પાડવાના ષડયંત્રનો મા આશાપુરા ન્યૂઝ ચેનલ તથા કચ્છ ટીવી સમાચાર દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જાણવા મળતી વિગતો મુજબ માંડવી તાલુકાના બાડા ગામમાં આવેલ સર્વે નંબર 484નો ભૂમાફિયાઓ દ્વારા ખોટા પાવર, રાશન કાર્ડ, ચૂંટણી કાર્ડ જેવા દસ્તાવેજો અધિકારીઓની મિલીભગતથી ઊભા કરી રજિસ્ટ્રાર પાસે રજીસ્ટર કરવાની હલચલમાં હતા. ત્યારે મા આશાપુરા ન્યૂઝ તેમજ કચ્છ ટીવી સમાચાર દ્વારા આધાર પુરાવાઓ નકલી હોવાનું સાબિત કરાયું હતું તથા સબ રજિસ્ટ્રાર અને તલાટીએ કાયદાકીય પગલાં ભરવાને બદલે દસ્તાવેજ રદ કરી નાખવામાં આવ્યો હતો અને ભૂમાફિયાઓ સામે કોઈ પણ પ્રકારના કાયદાકીય પગલાં ન લેવાયા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ત્યારે આ સમગ્ર પ્રકરણમાં યોગ્ય તપાસ થાય તો અનેક અધિકારીઓની મિલીભગત સામે આવે તેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સ્ટોરી બાય દિલીપ ગોડ, આરિફ ખલીફા. મારું નામ વીરજી ખમો હરિજન મહેસુરી. એ હાલેલા અગાઉના અમારા વડીલોને એક લુહાર હતા, એ અમને આપી ગયા છે એના કપડામાં, અને ત્યારથી લગભગ એને 70-75 કે 80 વર્ષ થઈ ગયા. અમને અમારો જન્મ નહોતો તેથી અમારા વડીલોને આપી ગયા છે. ત્યારથી બધું એનો વિગોટી એના જે પણ જે કરવેરા થાય એ બધા અમે જ ભરીએ છીએ, સમજ્યા, આજથી સુધી. ખરીદારનું નામ છે પટેલ, કાનજી હંસરાજ પટેલ. હા. કેટલા દિવસ પહેલા તમને નોટિસ ના આવી છે એને લગભગ 15 દિવસ થઈ ગયા છે. મારું નામ આદમદ રહેમાન. ખાસ કરીને જે આમદ અબુ લોહાર ગામનો રહેવાસી છે એવો લોકો કહી રહ્યા છે. ના એવો કોઈ માણસ રહેતો જ નથી ગામમાં અને છે જ નહીં હાલમાં. તમે કેટલા વર્ષથી આ ગામમાં રહો? હું ગામમાં, મારી ઉંમર છે 52 વર્ષ. 52 વર્ષથી હજી સુધી આબુ? ના એવું કોઈ નથી. એની બીજી ટુકડી છે એ અમારા ભાઈની પાસે છે. અમારો ભાઈ ખેડે વાવે છે બધી, અને એના પહેલા પણ સોદો થયેલો તો એ ફોક્સ કરેલ છે. પહેલા વેચાણીની જમીન
અને એ મારા ભાઈ છે જે હાલે જેના પાસે કબજો છે સૈયદ ઇબ્રાહિમ સાહેબ બાવા પાસે કબજો હતો એની પાસે ગયા હતા કે ભાઈ તમારી જમીન વેચાય શું તમે વેચી દીધો? ના અમારી નથી, તમે જે હોય તમે તમારી રીતે કાર્યવાહી કરો, અમારી જમીન નથી, અબુલવારની જો જમીન છે, અબુલવાર કરીને એવો કોઈ માણસ નથી હાલ અહીંયા. શ્રી રઘુવંશી સોશિયલ મહિલા પાંખ આયોજિત રઘુવંશી મેળા. અમારી શ્રી રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાંખ દ્વારા લોહાણા જ્ઞાતિની મહિલાઓ માટે અને તેમને પ્લેટફોર્મ મળી રહે તેવા ઉમદા હેતુથી તારીખ 14/8/2016 થી 16/8/2016 સુધી રઘુવંશી મેળાનું આયોજન રાખેલ છે. તો વધુ માહિતી અને મેળામાં ભાગ લેવા ઈચ્છતી લોહાણા સમાજની બહેનોએ હેતલબેન પોપટ 96 016 55597 તથા ગીતાબેન માણેક 84 85 92 4530 નો સંપર્ક કરો. સમાચાર માટે મળો મા આશાપુરા ન્યૂઝ તેમજ કચ્છ ટીવી સમાચારમાં સમાચાર આપવા માટે 972520612329 તેમજ 30 ઉપર સંપર્ક કરો. માંડવી તાલુકાના ગંગાપર ખાતે નિર્માણ પામી રહેલા એનિમલ હોસ્ટેલના કામમાં નબળી ગુણવત્તા સામે અનેક સવાલો ઊભા થવા પામ્યા હતા. માંડવી તાલુકાના ગંગાપર ખાતે નવનિર્મિત એનિમલ હોસ્ટેલ અંદાજિત 16 એકરમાં નિર્માણ પામી રહી છે, જેનો અંદાજિત ખર્ચ 4.5 કરોડ છે. આ પ્રાણી હોસ્ટેલમાં કથિત ભ્રષ્ટાચાર આચરાયો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ત્યારે ગૌ સંવર્ધનને રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા દ્વારા આવા ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો સામે શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહેશે. મિત્રો, ભ્રષ્ટાચાર એ હવે નવી વસ્તુ નથી રહી, કારણ કે અનેક ભ્રષ્ટાચારના અહેવાલો રજૂ થઈ ચૂક્યા છે. ત્યારે આજે માંડવી તાલુકાના ગંગાપર ગામે ભારતમાં કદાચ ઊંચું સ્થાન ધરાવે એવી આ એનિમલ હોસ્ટેલની મુલાકાત માં આશાપુરા ન્યૂઝ અને કચ્છ ટીવી સમાચાર દ્વારા લેવાઈ રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે, અંદાજિત 4.5 કરોડ રૂપિયાના ખર્ચે આ એનિમલ હોસ્ટેલ ગંગાપર ખાતે બની રહી છે. ત્યારે અત્યારે આપણે જોઈ શકીએ છીએ આ એનિમલ હોસ્ટેલમાં બાંધકામ સામે અનેક સવાલો ઉભા થઈ જાય, કારણ કે એક નજર નાખતા જ સ્પષ્ટ દેખાઈ આવે કે આ 4.5 કરોડ રૂપિયા જેવી માતબર રકમ આ એનિમલ હોસ્ટેલની અંદર વપરાઈ ન હોય એવું સ્પષ્ટ દેખાય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો મારા કેમેરામેનને કહીશ, અત્યારે દિવાલ ઉપર સામે કેમેરો મારશે ત્યારે આપણે જોઈ શકીએ છીએ અત્યારે કે આવી આ પરિસ્થિતિ આખા સંકુલની અંદર દેખાઈ રહી છે. ત્યારે અંદાજિત 10% જેવી રકમ અંડાણી ફાઉન્ડેશન દ્વારા આ એનિમલ હોસ્ટેલ માટે આપવામાં આવી છે. 90% જેવી રકમ ભારત સરકાર દ્વારા આપવામાં આવી છે. ત્યારે આ ભ્રષ્ટાચાર ક્યાં જઈને ઉભો રહેશે? જો એક મિત્રો ગૌશાળાઓની અંદર અને એનિમલ હોસ્ટેલ જેવામાં ભ્રષ્ટાચાર બંધ ન કરતા હોય તો અત્યારે આપણા રાજ્યના મંત્રી અને તારાચંદભાઈ છેડા જે ગૌ સંવર્ધન મંત્રી છે એમને હવે આ ગૌ પ્રેમી કેવા છે અને શું આ ગૌશાળા ઉપર જે ભ્રષ્ટાચારો થયા છે, ગૌશાળાના રૂપિયામાંથી જે ખંખેરાયા છે, એ કોન્ટ્રાક્ટર કે જે તે કંપની જે આ કામ કરી રહી છે એના ઉપર શું પગલાં ભરે છે તે ખાસ કરીને રાજ્ય મંત્રી ઉપર જ નજર રહેશે. કેમેરા પર્સન આરિફ ખલીફા સાથે દિલીપ ગોર, મા આશાપુરા ન્યૂઝ, ગંગાપર, માંડવી. સ્ટાઇલ્સ ધ ફેશન હબ. બ્રાન્ડેડ વસ્ત્રોનો વિશાળ ખજાનો એટલે સ્ટાઇલ્સ ધ ફેશન હબ. 2 વર્ષ પૂર્ણ થતા રેડીમેડ કપડા પર મેળવો 20% સુધીનું ડિસ્કાઉન્ટ. અહીં આપને જીન્સ, કોટન પેન્ટ તેમજ ખાસ સમર માટે હાફ સ્લીવ્સમાં ફોર્મલ તથા ફેન્સી હાફ શર્ટ, લોઅર, બરમુડા, કેપ્રી, શોર્ટ્સનો ખજાનો તેમજ પાર્ટી વેર, ક્લબ વેરની વિશાળ રેન્જ સાથે ઇન્ડો વેસ્ટર્ન, બ્લેઝર, કોર્પોરેટ સૂટ, શેરવાની, કુર્તા સૂટ હાજર સ્ટોકમાં મળી રહેશે. તેમજ આપની જરૂરિયાત મુજબ પણ બનાવી આપવામાં આવશે. એસેસરીઝમાં બેલ્ટ, વોલેટ, ડીઓ, સ્પ્રે તથા અંડરગાર્મેન્ટમાં બ્રાન્ડેડ વસ્તુઓ ખરીદવાનું વિશ્વાસપાત્ર સ્થળ. આપના શુભ પ્રસંગે ઓર્ડર પર પૂરતું ધ્યાન આપવામાં આવશે. સંપર્ક સ્ટાઇલ્સ ધ ફેશન હબ, 3 લાલન આર્કેટ,
જૂની પાંજરાપોળ શેરી, વાણિયાવાડ, ભુજ કચ્છ. કસ્ટમર કેર 8008082600. ફોન નંબર 02832220000. માંડવી પોલીસ અને માંડવી ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ બાઇક ટ્રાફિક ઝુંબેશ કરવામાં આવી હતી. હાલમાં સરકારી નિયમોનો ચુસ્ત અમલ કરવા અંતર્ગત આરટીઓ તંત્ર સક્રિય થયું છે, ત્યારે માંડવી પોલીસ અને ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે સ્પેશિયલ બાઇક ટ્રાફિક ઝુંબેશ કરવામાં આવી હતી, જેમાં નંબર પ્લેટ વગરના વાહનો અને લાયસન્સ વગરના વાહન ચાલકો દંડાયા હતા. ત્યારે માર્ગ ઉપર આડેધડ ચાલતા વાહનો અને વાહન ચાલકો ઉપર લગામ કસવા માટેની કાર્યવાહી પ્રશંસનીય ગણાઈ રહી છે, જેમાં 32 જેટલા વાહનો ડિટેન કરાયા હતા તથા 9,900 રોકડ રૂપિયા દંડ વસૂલવામાં આવ્યો હતો. સ્ટોરી બાય દિલીપ ગોર અને આરિફ ખલીફા. શ્રી કૃષ્ણ કલેક્શન. ભુજની તળાવ શેરી મધ્યે ફેશન જગતની અવનવી વેરાયટીનો ખજાનો એટલે શ્રી કૃષ્ણ કલેક્શન, જેમાં લેડીઝ વેરમાં લેડીઝ જીન્સ, જેગિન્સ, ફેન્સી ટોપ, કુર્તી, પ્લાઝો, જમ્પસૂટ, સલવાર, ટ્રેક, ધોતી, હેરમ, શર્ટ, સ્ટોકિંગ્સ તેમજ અનેકવિધ વેરાયટી હાજર સ્ટોકમાં. ₹100 કે તેથી વધુ કિંમતમાં તેમજ જેન્ટ્સ વેર અને બોયઝ વેરમાં ટી શર્ટ, ટ્રેક, કેપરી પાયજામા, નાઇટ ડ્રેસ તેમજ ચિલ્ડ્રન વેરની તમામ વેરાયટીઓ જોવા અવશ્ય પધારો. કૃષ્ણા કલેક્શનમાં ખાસ ઓફર આપના માટે. અંડરગાર્મેન્ટ્સમાં ₹20 લઈને આપના બજેટ અનુસાર તમામ બ્રાન્ડ હાજર સ્ટોકમાં. ગોગલ્સ અને ડ્યુમાં ₹100 જાણીતી કંપનીની આઇટમો માટે જાણીતું નામ કૃષ્ણા કલેક્શન. શોરૂમનું સરનામું શિવપારસ કોમ્પ્લેક્સ, તળાવ શેરી, ભુજ કચ્છ. ફોન નંબર 02832225549. તો દર્શક મિત્રો, હવે જોઈશું ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. અંજારના બીટા વલાડિયા ગામે તસ્કરોને તરખાટ મચાવતા 5 લાખથી વધુની માલમત્તા સેરવાઈ જવાની ઘટના પ્રકાશમાં આવી હતી. કચ્છમાં ફરીથી તસ્કરો અને ચોરો શોર મચાવી રહ્યા હોય તેવી રીતે શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીના બનાવોમાં ઉછાળો આવવા પામી રહ્યો છે. ત્યારે પૂર્વ કચ્છના અંજાર તાલુકાના બીટા વલાડિયા ગામે રાધેકૃષ્ણ મંદિર તથા બંધ મકાનમાંથી તસ્કરોએ મોટું ખાતર પાડી મંદિરમાંથી સોના ચાંદીના મુગટ સહિતની ચીજ વસ્તુઓ નિશાચરો તફડાવી ગયા હતા, જ્યારે બંધ મકાનમાંથી સરસામાન લઈ ગયા હતા. આ ઘટનાને પગલે અંજાર પોલીસને જાણ કર્યા બાદ પોલીસ કાફલો, ડોગ સ્ક્વોડ અને FSL નિષ્ણાતોની ટીમ સાથે